તરફ અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે ફરી આફત જેવી આગાહી કરી। તેમણે ખેડૂતોને માવઠા માટે સતર્ક કર્યા, સાથે જ ઠંડીનું ટોર્ચર વધવાની પણ આગાહી કરી। ખેડૂતો સાવધાન, આવી રહ્યું છે માવઠું। તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે। ડિસેમ્બરમાં ફરી માવઠાની ઘાત। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ઠંડીનું પણ વધશે ટોર્ચર। ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે। 48 કલાકમાં વધશે ઠંડીનું જોર। ખેડૂતો ફરી એકવાર માવઠાની ઘાત માટે તૈયાર થઈ જજો, કેમ કે આ વખતે ઠંડી સાથે માવઠું ફ્રી મળવાનું છે। શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતનું હવામાન બદલાવાનું છે। ફરી ખેડૂતોની માઠી બેસાડવા માટે માવઠું આવી રહ્યું છે। ડિસેમ્બર મહિનો ધરતીપુત્રો માટે ઘાતક રહેવાનો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 5 ડિસેમ્બર બાદ ગુજરાતના હવામાનમાં વાદળ વાયુ આવી શકે છે। પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતમાં જેની અસર જોવા મળશે। 10 ડિસેમ્બર સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે। બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે, અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18થી 24માં પલટાઈ શકે। 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે। તો 18 ડિસેમ્બરથી ફરી કમોસમી વરસાદ ખાબકી શકે છે। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર રહી છે। આ દરમિયાન જીરુના પાકમાં ચરમો આવવાની શક્યતા છે। તુવેર જેવા પાકમાં પણ નુકસાન થવાની શક્યતા છે। 18થી 24 કે 25 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે। એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા છે, પણ બીજા પખવાડિયામાં ઘણા ભારે પલટાવાની શક્યતા હતા। બીજા પખવાડિયાનું માવઠું કંઈક વધારે રહેવાની શક્યતા રહેશે। બીજી તરફ હવે 48 કલાક બાદ કડકડતી ઠંડી પડશે। 2 ડિસેમ્બરથી ઠંડી આવવાની શક્યતા રહેશે। 5 ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે। આગામી 48 કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે। લગભગ ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 5મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે। આમ ગુજરાત પર ડિસેમ્બરમાં મોસમનો ડબલ એટેક શરૂ જ રહેશે।